આપનું સ્વાગત છે। કરજણના બોડકા ગામમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બોડકા ગામમાં આજે બીએપીએસ સંસ્થા દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો। આ ભક્તિમય અવસરે બોડકા ગામના સ્થાનિક રહીશો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં બીએપીએસ સંસ્થાના તમામ સ્વામીઓ અને હરિભક્તોએ સાથે મળીને આ સંપૂર્ણ આયોજનને ખૂબ જ સરસ રીતે પાર પાડ્યું। કાર્યક્રમમાં જ્ઞાનેશ્વર સ્વામી, ધર્મચરણ સ્વામી, યજ્ઞદર્શન સ્વામી, પુણ્યદર્શન સ્વામી, બ્રહ્મનિલય સ્વામી, મુખ્ય યજમાનો કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, રજનીકાંતભાઈ પટેલ, જયેશભાઈ મનુભાઈ, છોટાભાઈ પટેલ, જયેશભાઈ મનુભાઈ, જયસંગભાઈ પટેલ, જગદીશભાઈ મથુરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ એમએલએ સતીશભાઈ મોતીભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્વામી, આ મંદિર જે બાંધ્યું છે આ ક્યાં આવ્યું છે અને આના મંદિર વિશે તમે શું કહેવા માંગશો? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ સંસ્થા દ્વારા આજે કરજણ તાલુકાની અંદર બોડકા ગામમાં નૂતન સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। ગઈકાલે એની જે મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ એની સમગ્ર ગામની અંદર શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં 40થી વધારે સંતો અને 1500થી વધારે હરિભક્તો દ્વારા આખા ગામની અંદર શોભાયાત્રા નીકળી હતી। આજે એ જ મૂર્તિઓને આજે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે, જેની અંદર 50થી વધારે સંતો અને 2000થી વધારે હરિભક્તોએ આ પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લીધો છે। સમાજની અંદર સારા સંસ્કાર અને ઉચ્ચ મૂલ્યોની વાત આ મંદિરો દ્વારા પ્રાપ્ત થશે એવું નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આજે બોડકા ગામની અંદર સંપન્ન થઈ છે। સાધુ બ્રહ્મનિલયદાસ અટલાદરા। જય સ્વામિનારાયણ। બોલો, આપનું નામ? જય સ્વામિનારાયણ। જય સ્વામી। હું પટેલ તેજસ કુમાર જગદીશભાઈ, બોડકા। અહીં ગામ લોકોના સહકારથી ખૂબ જ ભવ્ય અને દિવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે 1.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર, અને ખૂબ જ ભવ્ય અને દિવ્ય અને નવી ટેકનોલોજીથી આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે। તો આપ સૌને આ મંદિરના દર્શન કરવા અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। સર્વ બોડકા સત્સંગ મંડળ આપનો હાર્દિક આભાર માને છે। આ ક્યાં આવેલું છે આ મંદિર? આ મંદિર એ બોડકા, કરજણ તાલુકો, વડોદરા જિલ્લો, બોડકા તલાવની પારે આવેલું છે। આપ સર્વ એ ખાસ મંદિરના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત કરો। ખૂબ દિવ્ય અને ભવ્ય અલૌકિક મૂર્તિ અહીંયા આગળ સ્થાપિત થયેલી છે। બધાના દિવ્ય સંકલ્પો એ મહારાજ સાંઈ પૂર્ણ કરશે।